હેલો નમસ્તે, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપનું હાર્દિક સ્વાગત છે ગુજુ ફાર્મસીમાં. તો મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ફાર્મસીની જે ભરતી પરીક્ષા છે એ લેવાઈ ગઈ છે. તેની પ્રોવિઝનલ આન્સર કી તેના મંડળની વેબસાઇટ ઉપર મુકાઈ ગઈ છે અને ઓબ્જેક્શન માટેનો જે સમયગાળો હતો બરાબર ક્વેશ્ચનની અંદર એ પણ પૂરો થઈ ગયો છે. આપણે તેનું જનરલ અને ટેકનિકલ બંને જે સેક્શન છે તેનું સોલ્યુશન અને ઓબ્જેક્શન માટેના ક્વેશ્ચનનો વિડીયો તૈયાર કરીને રાખેલું, પણ કેટલાક ટેકનિકલ પ્રોબ્લેમ્સના કારણે આપણે તેના વિડીયો જે છે એ ઓનલાઈન અપલોડ નથી કરી શક્યા. ઘણા વિદ્યાર્થી મિત્રોને એમ છે કે ગૌણ સેવાની જાહેરાત જતી રહી, હવે હમણાં હાલમાં કોઈ પરીક્ષા નથી, તો એવું નથી. દરેક વિદ્યાર્થી મિત્રોને કહેવાનું છે કે કોઈએ પણ તૈયારીમાં ઢીલાશ નથી કરવાની અથવા તો તૈયારી બંધ નથી કરવાની, કારણ કે પંચાયત સેવા પસંદગી મંડળ તમારા માટે ટૂંક સમયની અંદર ફાર્મસી અને બીજી અન્ય કેટલી બધી પરીક્ષાઓની જાહેરાત જે છે બહાર પાડવાનું છે. બરાબર, તો જે પણ વિદ્યાર્થી મિત્રો આપણે ફાર્મસીની તૈયારી માટે લાગેલા છે એમને કહેવાનું કે ટૂંક સમયમાં જ પંચાયત સેવા પસંદગી મંડળની ભરતી પણ બહાર પડવાની છે, તો તૈયારી કોઈએ છોડવાની નથી. હવે જેવી રીતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જ્યારે ભરતી બહાર પાડવામાં આવી, તો ફ્રોમ સ્ટાર્ટ ડે 1 થી લઈ અને આપણે લાસ્ટ પરીક્ષાના દિવસ સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને ટેકનિકલ અને જનરલ બંને સબ્જેક્ટનું કન્ટેન્ટ પૂરું પાડેલું. તો એવી જ રીતે આપણે પંચાયત સેવા પસંદગી મંડળની ભરતી બહાર પડશે તો એમાં પણ કન્ટેન્ટ પૂરું પાડવાના છીએ. પણ જાહેરાત બહાર પડે અને પછી તૈયારી કરવી એની કરતા આપણે અગાઉથી જ તૈયારી સ્ટાર્ટ રાખીએ તો જ્યારે પરીક્ષાની જાહેરાત આવી જાય તો આપણા પર એક સાથે બર્ડન ન આવી જાય અને અમુક જે ટોપિક્સ છે એ આપણે પહેલેથી જ તૈયાર કરેલા હોય તો એક સાથે એને ફરીથી તૈયાર કરવામાં આપણો ઓછો સમય ખરાબ થાય. બરાબર છે, અથવા તો ઓછો ટાઈમ વેસ્ટ થાય કે જેથી તમે બીજા સબ્જેક્ટને વધારે સમય આપી શકો. તો આજથી જ આપણે પંચાયત સેવા પસંદગી મંડળની તૈયારીના ભાગરૂપે આપણો ફર્સ્ટ વિડીયો મૂકવા જઈ રહ્યા છે અને એ છે કરંટ અફેર્સનો. બરાબર, જનરલ સેક્શનના વિડીયો આપણે સેક્શન બાય સેક્શન સ્ટાર્ટ કરી દઈશું. ટેકનિકલના પ્રશ્નો આવતા જશે એ પ્રમાણે કરાવતા જઈશું. બરાબર, તો આજે આપણે જનરલ સેક્શનમાં કરંટ અફેર્સની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પહેલો વિડીયો છે. આજના વિડીયોમાં આપણે એક નવો પ્રયોગ કરેલો છે મિત્રો. અત્યાર સુધી આપણે કેવું કરંટ અફેર્સ આપતા હતા કે જે સવાલ છે એને રિલેટેડ થોડાક ફેક્ટ્સ લઈ અને તમારી સામે રાખતા હતા, પણ આ વખતે આપણે એવો પ્રયોગ કર્યો છે કે કારણ કે એક્ઝામની અંદર થોડીક પેટર્ન બદલાઈ છે આ વખતે. બરાબર, કે કરંટ અફેરમાં જનરલી જે તાજા કરંટ અફેર્સના સવાલ હતા એ પૂછાતા હતા, એની જગ્યાએ આ વખતે એવું કરવામાં આવેલું હતું પેપરની અંદર કે કરંટ અફેર્સ જૂનું, ખરેખર તો 1 થી 1.5 વર્ષના સમયગાળાની અંદર થયેલી દરેક ઘટનાઓને કરંટ અફેર્સમાં ઇન્ક્લુડ કરવામાં આવે છે. એટલે કોઈ એવું ન કહી શકે કે પેપરની અંદર આવા ક્વેશ્ચન કેમ હતા અથવા તો આટલા જૂના ક્વેશ્ચન કેમ હતા. એટલે આપણે એવું કર્યું છે કે હવે જે કરંટ અફેર્સ આપણે કરાવશું એમાં દરેક ક્વેશ્ચનની અંદર તેને રિલેટેડ જૂની વાત અથવા તો તેને રિલેટેડ જૂનો જે કાંઈ ફેરફાર હોય અથવા એને રિલેટેડ બીજી અન્ય કોઈ માહિતી હશે એ આપણે આમાં સાથે ઇન્ક્લુડ કરીશું, જેથી તમારે બીજે ક્યાંય શોધી અને વાંચવા જવું પડે નહીં. બરાબર, તો આજના જે કરંટ અફેરનું સેક્શન છે એમાં નવો ફેરફાર છે તમારે જોવાનું છે અને તમને એ કેવું લાગે એનો અભિપ્રાય તમારે કોમેન્ટ કરી અને જણાવવાનો છે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ ફાવે નહીં, બરાબર, તો કોમેન્ટ કરી દેજો, તો આપણે જૂની જે રીતે સિસ્ટમ હતી એ પ્રમાણે ફરીથી કરંટ અફેર્સનો વિડીયો બનાવશું. બરાબર છે, પણ તમારો અભિપ્રાય જે છે અમારા માટે ખૂબ જરૂરી છે, તો વિડીયો જોઈ અને પછી કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. બરાબર છે, તો ચાલો સ્ટાર્ટ કરીએ કરંટ અફેર્સ. બરાબર છે, ઓકે વિદ્યાર્થી મિત્રો, તો સ્ટાર્ટ કરીએ. પહેલો ક્વેશ્ચન છે, તાજેતરમાં રાજસ્થાનના 3 શહેરોના નામ બદલવામાં આવ્યા, તો નીચેનામાંથી કયું નથી? તો હવે અહીંયા 4 ઓપ્શન આપેલા છે, એમાંથી એક ઓપ્શન એવો છે કે જે શહેરનું નામ બદલવામાં આવેલું નથી, તો સાચો જવાબ છે જયપુર. તો કયા શહેરના નામ બદલવામાં આવેલા છે એ જાણી લઈએ. માઉન્ટ આબુનું હવે આબુરાજ નામ કરવામાં આવ્યું છે, જહાજપુરનું યજ્ઞપુર, કામાનું કામવન. તો આ જે 3 શહેરો છે તેના નામ તાજેતરમાં જ બદલવામાં આવ્યા છે. હવે રાજસ્થાન છે તેના વિશે બીજી કેટલીક બાબતોની ચર્ચા કરીએ તો અહીંયા આજે એક્સ્ટ્રા માહિતી આપવામાં આવેલી છે. એ શું કામ આપેલી છે કે આપણે હમણાં જ વાત કરી કે આપણી જે પરીક્ષા છે ગૌણ સેવા પસંદગી મંડળ હોય કે પછી પંચાયત પસંદગી મંડળ, એ હવે ઓનલાઈન લેવાય છે. તો એનું લેવલ પણ ધીમે ધીમે જે જીપીએસસી ની પરીક્ષા છે એની સિસ્ટમ છે એ પ્રમાણે કરવામાં આવી રહ્યું છે કે એમાં પણ પ્રશ્નો એવી રીતે પૂછાય છે કે ડિટેલિંગ સાથેના પ્રશ્નો હોય છે. પહેલા એવું આવતું હતું કે ક્વેશ્ચન હોય અને નીચે માત્ર 4 આન્સર હોય. હવે શું થાય છે કે જે ક્વેશ્ચન છે એને રિલેટેડ થોડોક ડિટેલિંગની અંદર આન્સર તમારી પાસે માગે છે. આ વખતેની પરીક્ષાની અંદર એક વસ્તુ જોવા મળી કે કરંટ અફેર જે છે જનરલી છેલ્લા 2 થી 3 મહિના અથવા તો 6 મહિનાની અંદરનું પૂછવામાં આવતું હતું, એની જગ્યાએ આ વખતે એવું કર્યું કે પાછળનું
જે એકાદ વર્ષ જેવું જૂનું કહી શકાય એટલું કરંટ અફેર્સ આમાં પૂછેલું હતું. એનું કારણ એ છે કે ખરેખર ઓબ્જેક્શન ના કહી શકાય, કારણ કે કરંટ અફેર્સનો મતલબ એવો છે કે 1 થી 1.5 વર્ષ અથવા તો 1 વર્ષ અને માથે 7 થી 8 મહિના જેવી સુધીનો જે સમયગાળો છે એની અંદર થતી દરેક ઘટનાઓને કરંટ અફેર્સની અંદર જ મોટાભાગે ગણવામાં આવતી હોય છે. તો પેપર સેટરે આ વખતે તમારી પાસે જૂના કરંટ અફેર્સમાંથી સવાલો પૂછેલા કે જે દરેક વિદ્યાર્થી મિત્રોને એવું થયું કે ભાઈ આપણે જે નવું નવું વાંચેલું હતું એ તો કઈ પૂછાણું નહીં. તો આ વખતેનો જે કરંટ અફેર્સનો વિડીયો છે આપણે એમાં એવો ફેરફાર કરેલો છે કે જે કરંટ રિલેટેડ ફેરફાર છે એ તો અહીંયા આપણે ચર્ચા કરીશું, પણ જે કોઈ ટોપિક હશે એને રિલેટેડ ઐતિહાસિક અથવા તો ભૌગોલિક જે કઈ ચર્ચા હશે એ પણ આમાં ઇન્ક્લુડ કરીશું, જેથી કોઈ ક્વેશ્ચન છે એને લઈને કઈ ડિટેલ ફેરફાર પૂછવામાં આવે તો એનો આન્સર તમે સહેલાઈથી આપી શકો. આ જે ફેરફાર છે એ તમને કેવો લાગે છે એના વિશે તમારે અભિપ્રાય કોમેન્ટ કરી અને જરૂરથી જણાવવાનો રહેશે. બરાબર છે, તો એ પ્રમાણે આપણે અહીંયા ચર્ચાને આગળ વધારીએ. તો રાજસ્થાન છે તેના વિશે બીજું શું કરંટ અફેરમાં લઈ શકાય અથવા તો એવી કઈ માહિતી છે કે જે ભૌગોલિક અથવા તો ઐતિહાસિક રીતે જરૂરી છે અને એને કરંટ અફેર્સના ભાગરૂપે ઇન્ક્લુડ કરી શકે છે. તો એવું પૂછાઈ શકે કે રાજસ્થાનના હાલના મુખ્યમંત્રી કોણ છે? તો રાજસ્થાનના મુખ્યમંત્રી જે છે ભજનલાલ શર્મા છે. રાજસ્થાનના પ્રખ્યાત ઉદ્યાન વિશે પૂછે તો એ રણથંભોરની અંદર આવેલું રાષ્ટ્રીય ઉદ્યાન છે. પ્રખ્યાત સ્થળોની વાત કરીએ તો રાજસ્થાનના અજમેરની અંદર સુપ્રસિદ્ધ ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ પણ આવેલી છે. આ સિવાય રાજા પ્રતાપસિંહ દ્વારા બનાવેલો હવા મહેલ અને રાજા સવાઈ જયસિંહ દ્વારા બનાવવામાં આવેલા જંતર મંતર અને નાહરગઢ આ બંને સ્થળો પણ પ્રખ્યાત છે. બીજી કેટલીક માહિતી તરફ આગળ વધીએ. દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હશે જ કે રાજસ્થાનનું જયપુર છે એ પિંક સિટી તરીકે પ્રખ્યાત છે. તો એવી રીતે ઉદયપુર છે એનું નામ શું છે એ તમારે અહીંયા કોમેન્ટ કરવાનું છે. રાજસ્થાનની અંદર ઔદ્યોગિક જે ક્રાંતિ અથવા તો ઔદ્યોગિક જે કામગીરી છે તેની વાત કરીએ તો રાજસ્થાનની અંદર આપણને જે ઉદયપુરમાં જવાર ખાણ આવેલી છે તેમાંથી ભારતની અંદર સૌથી વધુ ચાંદીનું ઉત્પાદન ત્યાંથી થાય છે. બરાબર છે. આ સિવાય ભારતનું સૌથી મોટું સિમેન્ટ, સીસુ અને જસતના ઉત્પાદન તરીકે પણ રાજસ્થાન આગળ છે. અન્ય ધાતુ અધાતુ કે અન્ય પદાર્થોની વાત કરીએ તો રાજસ્થાનમાંથી આપણને તાંબુ, અબરખ, ચૂનાના પથ્થર, ઊની કાપડ, ડોલોમાઇટ અને ટંગસ્ટન પણ મળી આવે છે. જેમ 3 શહેરોના નામ બદલવામાં આવ્યા એવી રીતે બીજા કેટલાક ફેરફાર છે જેને એકદમ કરંટ અફેર્સ તરીકે આપણે લઈ શકીએ. તો રાજસ્થાનની અંદર હવે ખેજરી નામનું જે વૃક્ષ છે તેના કાપવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવેલો છે. એક આંદોલન થયેલું અને એ આંદોલનના ભાગરૂપે ખેજરી નામનું વૃક્ષ જે છે એને હવે કાપવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવી ગયો છે. બીજી વાત કરીએ, અલવર જે છે એ 100% વીમા કવચ ધરાવતો એ ભારતનો પ્રથમ જિલ્લો બની ગયો છે. રાજસ્થાનનો અલવર નામનો જિલ્લો છે એ સમગ્ર દેશની અંદર એવો જિલ્લો બની ગયો છે કે આખો જિલ્લો જે છે 100% વીમા કવચ ધરાવે છે. HPV વેક્સિન, હ્યુમન પાપિલોમા વાયરસ કે જેનું આપણે કરંટ અફેર્સનો સવાલ 2 સેક્શન પહેલા અગાઉ લીધેલો, તો એની શરૂઆત ક્યાંથી થયેલી? તો એ પણ રાજસ્થાનના અજમેરથી કરવામાં આવેલી. વડાપ્રધાનની હાજરીમાં આ જે વેક્સિનેશન છે એની શરૂઆત અજમેરથી કરવામાં આવેલી. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, તાજેતરમાં સુજલામ સુફલામ યોજના 2.0 નો પ્રારંભ કરવામાં આવ્યો એ સ્થળ કયું છે? તો સુજલામ સુફલામ યોજના છે એની શરૂઆત એ ભાટ ગામથી કરવામાં આવી. તો હવે ભાટ ગામ છે ક્યાં આવેલું છે એ જાણીએ. તો ભાટ ગામ જે છે એ દસક્રોઈ તાલુકાનું, દસક્રોઈ તાલુકો એ ક્યાં આવે? તો અમદાવાદમાં. તો ભાટ ગામ એ દસક્રોઈ તાલુકામાં આવેલું છે અને દસક્રોઈ તાલુકો અમદાવાદની અંદર આવેલો છે, એટલું યાદ રાખવાનું. સુજલામ સુફલામ યોજના 2.0 હાલમાં ચાલી રહી છે. 1.0 એટલે કે પહેલી વખત જ્યારે શરૂઆત થઈ એ પૂછવામાં આવે તો તેની શરૂઆત કોણે કરાવી? તો જે આપણા પૂર્વ મુખ્યમંત્રી છે રાજ્યના, એમણે શરૂઆત કરાવેલી અને એ કોણ હતા? વિજયભાઈ રૂપાણી. એમણે 2018 ની અંદર સુજલામ સુફલામ યોજના 1.0 નો પ્રારંભ કરાવેલો. એવું પૂછાય કે આ યોજનાનો હેતુ શું છે? તો હેતુ શું આવશે કે ભૂગર્ભ જળનું જે સ્થળ છે, બરાબર, કોઈ પણ સ્થળનું ભૂગર્ભ જળનું લેવલ છે એને વધારવાનું અને ભૂગર્ભ જળનો ઉપયોગ સિંચાઈમાં વધારવાનો અને એને મહત્વ આપવાનું જે છે આ યોજનાનું કામ છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, તાજેતરમાં બાફટા એવોર્ડ 2026 યોજાઈ ગયો, તેમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ કઈને ફિલ્મને આપવામાં આવેલો છે? તો સાચો જવાબ છે વન બેટલ આફ્ટર અનોધર. તો આ ફિલ્મને
બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ આપવામાં આવેલો છે. આ એવોર્ડ વિશે અન્ય કેટલાક પોઈન્ટ્સની ચર્ચા કરીએ તો એવોર્ડ લંડનની અંદર યોજાયો અને લંડનનો સાઉથ બેંક સેન્ટર છે એમાં યોજાયેલો 79મો એવોર્ડ હતો. આ એવોર્ડની અંદર જેમ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ અપાયો એવી રીતે બીજા કેટલાક એવોર્ડ અપાયેલા તેની યાદી અહીંયા આપેલી છે, તેની ચર્ચા કરીએ. હેમનેટ નામનું જે ફિલ્મ છે એને બેસ્ટ બ્રિટિશ ફિલ્મનો એવોર્ડ આપેલો. રોબર્ટ અરામિયો નામના અભિનેતા છે એને બેસ્ટ અભિનેતાનો એવોર્ડ મળ્યો છે. બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ જેસી બકલીને મળેલો છે. અને એક વખત કરંટ અફેર્સની અંદર પરીક્ષામાં સવાલ પૂછવામાં આવેલો એવો અહીંયા એક પોઈન્ટ લેવામાં આવેલો છે, એ છે કે શ્રેષ્ઠ ચિલ્ડ્રન એન્ડ ફેમિલી ફિલ્મ, બરાબર. તો આ વખતે શ્રેષ્ઠ ચિલ્ડ્રન એન્ડ ફેમિલી ફિલ્મ તરીકે બુંગ નામની જે ફિલ્મ છે એ ભારતીય ફિલ્મ છે બુંગ નામની, એને એવોર્ડ આપવામાં આવેલો છે. તો બાફટા એવોર્ડ વિશે આ કેટલાક પોઈન્ટ છે જે આપણે યાદ રાખવાના થશે. આગળ વધીએ. ભારતના કયા રાજ્યમાં સ્ટેટ ઇનોવેશન મિશનની શરૂઆત કરવામાં આવી? તો ભારતના ત્રિપુરાની અંદર સ્ટેટ ઇનોવેશન મિશનની શરૂઆત કરવામાં આવી છે. આ જે મિશન છે એ અટલ ઇનોવેશન મિશન છે તેનો એક ભાગ છે. હવે અટલ ઇનોવેશન મિશન શું છે તેના વિશે તમારે કોમેન્ટ કરી અને કહેવાનું છે કે અટલ ઇનોવેશન મિશન શેને લગતું છે અથવા તો શું છે તમારે કહેવાનું છે. આ જે મિશન છે, બરાબર, અહીંયા વાત કરવામાં આવી છે ઇનોવેશન મિશનની, એનું સંચાલન કોણ કરશે? તો જવાબ આવશે નીતિ આયોગ, બરાબર. બીજું, ત્રિપુરાની અંદર બીજો શું ફેરફાર થયો? તો કે ત્રિપુરાની અંદર સૌપ્રથમ આખા જે ભારત દેશ છે એની અંદર સૌપ્રથમ આરોગ્ય સંભાળ વિસ્તરણ નામની યોજના શરૂ કરવામાં આવી છે. ત્રિપુરાના મુખ્યમંત્રી પૂછાય તો કોણ આવશે? તો ત્રિપુરાના મુખ્યમંત્રી જે છે માણિક સાહા છે. અન્ય ત્રિપુરાને રિલેટેડ એક સવાલનો તમારે જવાબ આપવાનો છે કે ત્રિપુરા છે એ સેવન સિસ્ટર્સ રાજ્યોનો એક ભાગ છે. દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હશે. તો સેવન સિસ્ટર્સની અંદર બીજા અન્ય 6 કયા રાજ્યો આવે છે એ પણ તમારે કોમેન્ટ કરવાનું છે. મિત્રો, આવા ક્વેશ્ચન આપણે અહીંયા એટલે આપીએ છીએ કે એ ક્વેશ્ચનને રિલેટેડ ઐતિહાસિક અથવા તો ભૌગોલિક માહિતી છે એના વિશે તમે બુક્સમાં અથવા તો ઓનલાઈન ક્યાંય પણ સર્ચ કરો અને તમને એના વિશે જાણવા મળે તો તમે જ્યારે પરીક્ષાની અંદર કરંટ અફેર રિલેટેડ હોય અથવા તો ઐતિહાસિક સવાલ હોય એ પૂછાય તો તમને કામ લાગે. જેમ કરંટ અફેર્સની અંદર 10 કે 15 માર્ક્સની અંદર જે જૂના અથવા નવા કોઈ પણ સવાલ પૂછાય છે એવી રીતે દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હશે જ કે જ્યારે ઇતિહાસના અથવા તો જે જનરલ સવાલો છે એ પૂછવામાં આવે છે તો ત્યારે એમાં કોઈ લિમિટ હોતી નથી કે નવા સવાલો પૂછવા કે જૂના. તો એની અંદર એવું બની શકે કે એકદમ જૂના ઐતિહાસિક અથવા તો ભૌગોલિક સવાલો ઇન્ક્લુડ કરવામાં આવે અને પછી તમને એમ થાય કે આ ટોપિક તો આપણે જોયો જ નથી. તો એવું ન થાય એટલે આપણે અહીંયા તમને અમુક સવાલો આપતા જઈએ છીએ એઝ અ પાર્ટ ઓફ એક્સરસાઇઝ કે તમે સર્ચ કરો અને એના વિશે જાણો તો તમને નેક્સ્ટ ટાઈમ પરીક્ષાની અંદર પૂછાય તો તમે આસાનીથી આન્સર આપી શકો. આગળ વધીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, પછીનો ક્વેશ્ચન છે ભારતીય નૌકાદળના કાફલામાં તાજેતરમાં કયું જહાજને સામેલ કરવામાં આવ્યું? તો અહીંયા ચારે ચાર ઓપ્શન આપેલા છે એ આપણા જૂના અને નવા જે જહાજ છે એના જ છે. તો અહીંયા આપણે તાજેતરમાં જે જહાજને સામેલ કરવામાં આવ્યું છે એનો આન્સર આપવાનો છે. તો સાચો જવાબ છે આઈએનએસ અંજદીપ. હવે આઈએનએસ અંજદીપ છે તેને લઈને કેટલીક બીજી ટેકનિકલ માહિતીઓ જાણીએ તો આ જે જહાજ છે તે કઈ ક્ષમતાનું જહાજ છે? તો કે એન્ટી સબમરીન વોરફેર શેલો વોટર પ્રકારની જે ક્ષમતા છે એ ધરાવે છે. બીજું કે આ જહાજ છે એ જૂના અંજદીપ કે જે જૂનું 2003 નું જહાજ હતું એ રિટાયર્ડ થયું એની જગ્યાએ જ એટલે કે અંજદીપ 2.0 તરીકે જ મૂકવામાં આવેલું જહાજ છે. એવું પૂછાય કે આ જહાજ કયા બંદરથી કાર્યરત થયું? તો જવાબ આવશે ચેન્નઈ બંદર. હવે અહીંયા આપણે નૌકાદળની વાત કરી છે તો એને રિલેટેડ કરંટ વાત જાણી લઈએ કે નૌકાદળના તાજેતરના ચેરમેન અથવા તો તાજેતરના વડા કોણ છે? તો એડમિરલ દિનેશ ત્રિપાઠી જે છે નૌકાદળના તાજેતરના વડા છે. અન્ય વાત કરીએ તો નૌકાદળ છે ભારતનું એના 3 કમાન્ડ છે. પહેલો કમાન્ડ જે છે પૂર્વ કમાન્ડ એ વિશાખાપટ્ટનમમાં આવેલો છે. બીજો કમાન્ડ દક્ષિણમાં એ કોચી અથવા કોચીનમાં આવેલો છે. ત્રીજો છે જે મુંબઈમાં આવેલો છે. મુખ્યાલયની વાત કરીએ તો નૌકાદળનું મુખ્યાલય એ દિલ્હીમાં આવેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આવા 3 એક્સ્ટ્રા પોઈન્ટ આપવાનો મતલબ એ જ છે કે હમણાં વાત કરી કે જે એક્ઝામનું લેવલ છે એ ન માત્ર ક્વેશ્ચન અને આન્સર એવું કરવામાં આવેલું છે પણ ક્વેશ્ચનની સાથે આન્સર ડિસ્ક્રિપ્શનમાં તમને પૂછવામાં આવે છે. એવું
એવા ક્વેશ્ચન પૂછાય છે 100% કે આ છે તો નીચેમાંથી 4 ઓપ્શનમાંથી જ આન્સર આપો. પણ હવે એવું કરવામાં આવ્યું છે કે તમને માહિતી આપી દે ને પછી સાચી ખોટી છે એ તમારે મોટા ભાગે કહેવાનું હોય છે, અથવા તો નીચેનામાંથી શું આવે અને શું ન આવે એવું જ્યારે ક્વેશ્ચન પૂછાય તો ત્યારે તમારી પાસે 4 થી 5 માહિતી તમે મેળવેલી હોય તો તમે આન્સર આપી શકો. તો એટલે આપણે અહીંયા ઓબ્જેક્ટિવની અંદર જે થોડોક ફેરફાર કરેલો છે અહીંયા મૂકેલો છે. આગળ વધીએ. હવે આપણે અહીંયા નૌકાદળની ચર્ચા કરી તો એવી જ રીતે આપણે જે થલ સેના છે અને જે વાયુસેના છે એની પણ ચર્ચા કરી લઈએ. તો જે આપણી થલ સેના છે એના જે આર્મી ચીફ છે, બરાબર, એનું નામ શું છે? જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી. એ ભારતના વર્તમાન અને 30મા આર્મી ચીફ છે. બીજી વાત કરીએ તો સીડીએસ એટલે કે આપણા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ છે એ કોણ છે? તો જનરલ અનિલ ચૌહાણ. તો આ તો થઈ ગઈ થલ સેનાની વાત. હવે વાત કરીએ વાયુસેનાની. તો વાયુસેનાના જે ચીફ હોય એને ચીફ ઓફ એર સ્ટાફ માર્શલ કહેવાય છે. તો એ કોણ છે? તો એ અમરપ્રીત સિંહ છે કે જે ભારતના 28મા અને વર્તમાન એર સ્ટાફ માર્શલ છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. પછીનો ક્વેશ્ચન છે, તાજેતરમાં ગુજરાતના સાણંદમાં કઈ કંપનીએ સેમિકન્ડક્ટર ક્લીન રૂમ શરૂ કર્યો? તો તેનો સાચો જવાબ છે માઇક્રોન. માઇક્રોન નામની જે કંપની છે એને ગુજરાતના સાણંદની અંદર સેમિકન્ડક્ટર ક્લીન રૂમ શરૂ કરેલો છે. ઓકે, હવે આપણે માઇક્રોન વિશે બીજી વાત કરીએ તો માઇક્રોન કરશે શું? તો માઇક્રોન જે છે ડીરેમ અને નેન્ડ જેવી ફ્લેશ મેમરીને એસેમ્બલ કરવાનું કામ કરે છે. ડીરેમ નું પૂરું નામ તમારે નીચે કોમેન્ટ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, એટલે અમને ખ્યાલ આવે કે ડીરેમ વિશે તમે કેટલું જાણો છો. ડીરેમ વિશેનો પ્રશ્ન કોમ્પ્યુટરના સેક્શનની અંદર પૂછાઈ શકે છે. તો ડીરેમ નું પૂરું નામ તમારે કહેવાનું છે. માઇક્રોન જે કંપની છે એ ટાટાના નીચે કામ કરતી જ કંપની છે, એટલે આ જે પ્રોજેક્ટ છે ટાટાનો પ્રોજેક્ટ છે એવું કહી શકાય. માઇક્રોન છે તેનું કામ શું છે? તો કે એ ડીરેમ અને નેન્ડ જેવી અને અત્યારે હાલમાં પ્રચલિત જે એસએસડી છે એવી અલગ અલગ ફ્લેશ મેમરીઝ છે તેનું એસેમ્બલિંગ, પેકેજિંગ, ટેસ્ટિંગ અને માર્કેટિંગ એ બધું અહીંયાથી કરવાનું છે. આ સિવાય સાણંદ વિશે વાત કરીએ તો સાણંદની અંદર ન માત્ર માઇક્રોન, અહીંયા ટાટા, ફોર્ડ અને હોન્ડા જેવી કારની કંપનીઓ પણ કાર્યરત છે. દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હોવો જોઈએ. સાણંદ જે છે એ ભારતમાં પશ્ચિમના ડેટ્રોઇટ તરીકે જાણીતું છે, એ પણ તમને ખ્યાલ હશે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, પલામુ ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? તો પલામુ ટાઈગર રિઝર્વ જે છે એ ઝારખંડની અંદર આવેલું છે. હવે પલામુ ટાઈગર રિઝર્વ જે છે હાલમાં ચર્ચામાં શું કામ છે? તો કે પલામુ ટાઈગર રિઝર્વ છે એની અંદર હાલમાં વનજીવી દીદી નામની યોજના શરૂ કરવામાં આવી છે. હવે એવું પૂછાય કે આ યોજના શેના માટે છે? તો આ જે યોજના છે એ એવી પહેલ છે કે જંગલ વિસ્તારની અંદર રહેલી મહિલાઓ કે જે શિક્ષિત છે અને જેમના પાસે જંગલને સુરક્ષિત કરવા માટેનું અથવા તો જંગલને બચાવવા માટેની પહેલમાં આગળ વધવા માંગે છે એમને ભરતી કરી અને જે પ્રોજેક્ટ ટાઈગર છે એમાં એમને કામે લેવાનો એક પ્રકારનો આજે યોજના છે. માર્ચ 2026ની સ્થિતિએ વાત કરીએ તો ભારતની અંદર ટોટલ 58 જેટલા નોંધ પામેલા હોય તેવા ટાઈગર રિઝર્વ આવેલા છે. આ પણ એક કરંટનો સવાલ થઈ ગયો છે. પછી વાત કરીએ તો આ જે પ્રોજેક્ટ છે પલામુ ટાઈગર રિઝર્વની અંદર શરૂ કરવામાં આવેલો વનજીવી દીદી, આ પ્રોજેક્ટ કોણ હેન્ડલ કરે છે? તો હમણાં વાત કરી કે વાઘની સુરક્ષા અને જંગલની સુરક્ષા માટે આ પ્રોજેક્ટ જે છે શરૂ કરવામાં આવેલો છે. તો એનું સંચાલન નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી કરે છે. એવું પૂછાય કે તાજેતરમાં નવા કયા અભયારણ્ય બન્યા છે? તો એમાં આવશે માધવ અભયારણ્ય અને રતાપાણી અભયારણ્ય કે જે હાલમાં આપણા દેશની અંદર વિકાસ પામેલા હોય. જૂના સવાલ લઈ લે, ઐતિહાસિક અથવા તો ભૌગોલિક માહિતી કહી શકાય એવા કે ભારતની અંદર સૌથી મોટું જે અભયારણ્ય છે ક્યાં આવેલું છે? તો નાગાર્જુન અભયારણ્ય, અને એ ક્યાં છે? તો કે આંધ્રપ્રદેશની અંદર. સૌથી નાનું અભયારણ્ય કહેવામાં આવે તો ઓરંગ અભયારણ્ય, અને એ ક્યાં આવેલું છે? આસામની અંદર. સૌથી વધુ વાઘ ધરાવતું અભયારણ્ય પૂછાય તો એ આવશે જીમ કોર્બેટ ઉત્તરાખંડની અંદર. તો અહીંયા આપણે પલામુ ટાઈગર રિઝર્વની વાત કરી તો એને રિલેટેડ ટાઈગર રિઝર્વને રિલેટેડ બીજા 4 ક્વેશ્ચન લીધા, એ તમારે યાદ રાખવાના છે. આગળ વધીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે ઝારખંડને રિલેટેડ કેટલીક બીજી વાતો જોઈએ તો જેને આપણે કરંટ અફેર્સમાં ઇન્ક્લુડ કરી શકીએ. જેમ કે ઝારખંડની અંદર જે યુવાન ઉદ્યોગિક સાહસિકો છે એમના માટે જે હબ નામનું ઇન્ક્યુબેશન સેન્ટરની શરૂઆત કરવામાં આવેલી છે. બીજી વાત કરીએ તો
પ્રકૃતિની પૂજાના પ્રતીક રૂપે ઝારખંડની અંદર સરહુલ નામનો ઉત્સવ એ માર્ચ મહિનાની અંદર હમણાં જ ઉજવવામાં આવેલો છે. ત્રીજો પોઈન્ટ છે મેઘાહાટુબુરુ નામનું સ્થળ છે ઝારખંડની અંદર, એને હવે એક પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવામાં આવેલું છે. અને આ સ્થળનું બીજું નામ શું છે? તો એ છે સાત ટેકરીઓની ભૂમિ. આ સિવાય ઝારખંડને રિલેટેડ કેટલીક ઐતિહાસિક અને ભૌગોલિક ચર્ચા કરીએ તો ઝારખંડની અંદર ચિત્તરંજન નામનું જે સ્થળ છે એ રેલવે એન્જિન બનાવવાના કારખાના તરીકે પ્રખ્યાત છે. જમશેદપુરની અંદર દાલમા પક્ષી અભયારણ્ય અને ભાટ પક્ષી વિહાર આવેલા છે. ધનબાદ છે એ કોલ કેપિટલ ઓફ ઇન્ડિયા તરીકે પ્રખ્યાત છે. હજારીબાગ રાષ્ટ્રીય ઉદ્યાન એ ઝારખંડના દુમખાની અંદર આવેલું છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો આ જે સવાલ હતા એ ઝારખંડને રિલેટેડ ઐતિહાસિક અથવા તો ભૌગોલિક શ્રેણીની અંદર તમે ગણી શકો અને જે શરૂઆતના 3 પોઈન્ટ છે એને તમે કરંટ અફેર્સની અંદર લઈ શકો. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કઈ તારીખે ઉજવાય છે? તો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ એ 28મી ફેબ્રુઆરીના દિવસે ઉજવાય છે. સાચો જવાબ છે 28મી ફેબ્રુઆરી. હવે 28મી ફેબ્રુઆરી શું કામ? તો 28મી ફેબ્રુઆરી જે છે એ આપણા જૂના વૈજ્ઞાનિક સીવી રામન જે છે એમની યાદમાં ઉજવાય છે. એમનો જન્મ 1930માં 28 ફેબ્રુઆરીના દિવસે થયેલો, તો તેમની યાદમાં આ દિવસ ઉજવાય છે. એમણે જે શોધ કરેલી રામન ઇફેક્ટની એમના માટે એને નોબેલ પુરસ્કાર પણ મળેલો. સીવી રામનનું પૂરું નામ તમારે કોમેન્ટ કરવાનું છે. આ વર્ષના સાયન્સ ડે ની થીમની વાત કરીએ તો વુમન ઇન સાયન્સ કેટાલાઇઝિંગ વિકસિત ભારત. દર વર્ષે હવે જે કોઈ પણ ઉત્સવો ભારતની અંદર ઉજવાય છે તેની અલગ અલગ થીમ રાખવામાં આવે છે. તો સાયન્સ ડે ની થીમ હતી એ પૂછાઈ શકે છે, તો અહીંયા એ પણ આપણે યાદ રાખીશું. આગળ વધીએ. હવે સાયન્સ ડે નો ક્વેશ્ચન હતો તો તાજેતરમાં સાયન્સ રિલેટેડ કેટલાક સંશોધનો થયા એને અહીંયા આપણે ઇન્ક્લુડ કરી લઈએ. સૌથી પહેલા તો લિથિયમ આયન બેટરી વિશે તમે સૌ કોઈ પરિચિત છો. તો લિથિયમ આયન બેટરીની જેમ હવે સોડિયમ આયન બેટરીનું સંશોધન થઈ ગયું છે અને થોડા સમયની અંદર તેને કાર્યરત પણ કરવામાં આવશે. આ સિવાય હાઇબ્રિડ પેરોવસ્કાઇટ સોલર સેલ કે જે સામાન્ય સોલાર સેલ છે તેના કરતા 26% વધારે કાર્યક્ષમ છે અને એને નેક્સ્ટ જનરેશન ફોટોવોલ્ટેઇક સેલ્સ કહી શકાય છે. બરાબર, તો હવે સોલાર સેલનું સ્થાન પણ બદલવા જઈ રહ્યું છે. આ સિવાય આપણા ફાર્મસીના સ્ટુડન્ટ્સ માટે ઇમ્પોર્ટન્ટ સવાલ કહી શકાય એવો પોઈન્ટ છે અહીંયા કે સુજેટ્રીજિન નામનું જે તત્વ છે, બરાબર, તો અથવા તો એવું કહી શકાય સુજેટ્રીજિન નામની જે મેડિસિન છે એ NaV1.8 સોડિયમ ચેનલ બ્લોકર તરીકે યુઝ કરવામાં આવનાર છે થોડા સમયની અંદર. શું કામ? તો કે એ પીડા રહિત સારવાર માટે ઉપયોગ કરવામાં આવે છે. કઈ રીતે? તો પીડા રહિત તરીકે દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હશે કે નાર્કોટિક્સની જે મેડિસિન છે, બરાબર, એનો યુઝ એમાં કરવામાં આવે છે. પણ એ દવાનો ભય શું હોય છે કે એનાથી કોઈ પણ જે દર્દી છે એને દવાની લત લાગી જાય છે. સારવાર તો થાય છે પણ દવાની એને લત લાગી જાય છે. તો એ પ્રશ્ન છે એ સોલ્વ કરવા માટે આજે સુજેટ્રીજિન જે છે નામની દવા જે છે વિકસાવવામાં આવેલી છે. તો આપણા ફાર્મસીના રિલેટેડ કરંટ અફેર છે એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે તાજેતરમાં કયા રાજ્યનું નામ બદલવાનો કેન્દ્રીય મંત્રીમંડળે નિર્ણય કર્યો છે? તો તાજેતરમાં જે છે કેરળનું નામ એ બદલવાનો આ કેન્દ્રીય મંત્રીમંડળે નિર્ણય કરેલો છે. તો કેરળનું નામ હવે શું થશે? તો કેરળનું નવું નામ હવે કેરલમ કરવામાં આવશે. હવે જે કેરળ નામ છે એ કેરલમ ઉપરથી જ લેવામાં આવેલું અને કેરલમનો ખરેખર અર્થ શું થાય છે? તો કે કેરળ પુત્ર એવો અર્થ થાય છે. હવે કેરલમનો અર્થ કેરળ પુત્ર થાય એવી માહિતી ક્યાં આપેલી છે? તો અશોકના જે શિલાલેખ આવેલા છે એમાં શિલાલેખ નંબર 2 છે એમાં માહિતી આપેલી છે. ઐતિહાસિક વાત કરીએ તો કેરળની અંદર અને એની આસપાસના જે રાજ્યો છે એમાં ચેર વંશના જે રાજા હતા એમનું શાસન હતું. બંધારણ રિલેટેડ અહીંયા થોડીક વાત કરીએ તો જે કેન્દ્રીય મંત્રીમંડળે જે નિર્ણય લીધો છે કે આ રાજ્યનું નામ બદલવાનું એ ભારતના બંધારણના અનુચ્છેદ 3 ની અંતર્ગત આવે છે કે અનુચ્છેદ 3 પ્રમાણે જે સંસદ છે તેને નવા રાજ્યની રચના, અસ્તિત્વ ધરાવતા હોય તેવા રાજ્યનું નામ, સીમા અને એના ક્ષેત્રમાં પરિવર્તન કરવાની સત્તા છે. તો અહીંયા બંધારણનો પણ એક સવાલ થઈ ગયો અને ભૂતકાળને રિલેટેડ પણ વાત થઈ ગઈ. અન્ય ટોપિકની વાત કરીએ તો કેરળની અંદર પેરિયાર રાષ્ટ્રીય અને મથિકત્નમ નામના 2 રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. જૈવ આરક્ષિત ક્ષેત્રની વાત કરીએ તો અગસ્થી નામનું જે જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એ પણ કેરળની અંદર આવેલું છે. આગળ વધીએ. અન્ય વાત કરીએ તો કેરળની અંદર
પેરિયાર નદી ઉપર ઈડુકડી યોજના જે છે આવેલી છે. બંધ અને નદી વિશે પૂછાય તો આ પણ એક સવાલ બનશે. કેરળ શેના માટે જાણીતું છે? તો કેરળ જે છે એ ભગવાનના પોતાના દેશ તરીકે ઓળખાય છે. બરાબર, ભગવાનના પોતાના દેશ તરીકે કેરળને ઓળખવામાં આવે છે. કેરળની સાંસ્કૃતિક કલાની વાત કરીએ તો કેરળ એ મોહિની અટ્ટમ અને કથકલી જેવા નૃત્ય માટે પણ પ્રખ્યાત છે. કેરળનું જાણીતું બંદર કોચી અથવા કોચીન છે. હવે કોચી અથવા કોચીન, તો અહીંયા આપણે કોચીન વિશે 2 થી 3 ઓબ્જેક્ટિવ પહેલા જે વાત કરી એ તમારે યાદ રાખવાની છે કે કોચીન છે શું છે, તો કે આપણું જે નૌકાદળ છે એનું એક પાર્ટ છે. નૌકાદળના જે 3 હબ કહી શકાય એનો એક પાર્ટ છે. આગળ વધીએ. સત્તાવાર ભાષા કહીએ તો કેરળની સત્તાવાર ભાષા જે છે મલયાલમ છે. આ સિવાય કેરળ ઔદ્યોગિક દ્રષ્ટિએ થોરિયમ અને યુરેનિયમ આપણને આપે છે. કેરળ બીજી કઈ વાત માટે પ્રખ્યાત છે? તો કેરળની અંદર વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર આવેલું છે. હવે એ કઈ જગ્યા છે તમારે કોમેન્ટ કરવાનું છે. દરેક વિદ્યાર્થી મિત્રોને આ ક્વેશ્ચન આવડવો જ જોઈએ, પણ આપણે એટલે ઇન્ક્લુડ કરીએ છીએ કે તમે એના વિશે માહિતી મેળવો. ન ખ્યાલ હોય તો સર્ચ કરો અથવા તો બુકમાંથી શોધી અને અહીંયા લખો તો તમને એ યાદ રહી જાય. તો વિક્રમ સારાભાઈ સ્પેસ રિસર્ચ સેન્ટર છે એ કેરળની અંદર ક્યાં આવેલું છે એ તમારે અહીંયા લખવાનું છે. પછી ભારતની પ્રથમ મસ્જિદ, બરાબર, ભારતની પ્રથમ મસ્જિદની વાત કરીએ તો કોડુંગલુર જે છે એ પણ કેરળમાં આવેલી છે. અને આ સિવાય ભારતનું રોકેટ પરીક્ષણ કરવા માટેનું સ્થળ છે એ ક્યાં, તો કે થુંબાની અંદર આવેલું છે, એ પણ કેરળમાં છે. તો અહીંયા આપણે કેરળને રિલેટેડ કરંટ અને કેરળને રિલેટેડ જે ઐતિહાસિક અને ભૌગોલિક વાત છે એની ચર્ચા કરી. આગળ વધીએ. પછીનો સવાલ છે રોબ જેટન એ કયા દેશના નવા વડાપ્રધાન બન્યા છે? તો રોબ જેટન છે એ નેધરલેન્ડના નવા વડાપ્રધાન બન્યા છે. નેધરલેન્ડની અંદર કોઈ રાષ્ટ્રપતિ હોતા નથી. ત્યાં વડાપ્રધાન અને તેના ઉપર એના વડા કોણ હોય છે? તો કે રાજા. તો ત્યાં વડાપ્રધાનની ઉપર જે વડા તરીકે પ્રખ્યાત છે કોણ છે? ત્યાંના રાજા. એનું નામ શું છે? રાજા વિલિયમ એલેક્ઝાન્ડર. નેધરલેન્ડ વિશે અન્ય વાત કરીએ તો નેધરલેન્ડ જે છે એની રાજધાની એમ્સ્ટરડેમ છે. એમ્સ્ટરડેમ વિશે આપ સૌ કોઈ પરિચિત હશો. નેધરલેન્ડનું જૂનું નામ હોલેન્ડ હતું અને તેની મૂળ ભાષા જે છે ડચ છે, પણ વધારે જે વસ્તી છે એ ઇંગ્લિશમાં જ ત્યાં કન્વર્ઝન કરે છે. બીજી વાત કરીએ તો નેધરલેન્ડ શેના માટે પ્રખ્યાત છે? તો નેધરલેન્ડ એ ત્યાંના ટ્યુલિપ ગાર્ડન્સ માટે જે છે ખૂબ જ પ્રખ્યાત છે. હવે એવું પૂછાય કરંટ અફેર્સના સવાલ તરીકે કે રોબ જેટન જે છે એ નવા વડાપ્રધાન બન્યા તો એ કોની જગ્યાએ આવેલા? તો કે જેટેન ડિક સ્કૂપ છે તેની જગ્યાએ રોબ જેટન નવા વડાપ્રધાન તરીકે આવ્યા. તો શું કામ? તો કે જે જેટેન ડિક સ્કૂપ હતા તેની સરકાર બની અને તરત જ પડી ભાંગી, તો તેની જગ્યાએ નવી સરકાર બનાવવાની વ્યવસ્થા કરવી પડી. એના ભાગરૂપે રોબ જેટન જે છે ત્યાંના નવા વડાપ્રધાન બન્યા. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કઈ તારીખે ઉજવાય છે? તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જે છે 8મી માર્ચના રોજ ઉજવાય છે. હવે સંયુક્ત રાષ્ટ્રએ જે છે 8મી માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું, પણ તેનું કારણ શું હતું કે 23મી ફેબ્રુઆરી 1917ના રોજ મહિલાઓ દ્વારા રશિયાની અંદર બ્રેડ એન્ડ પીસ નામની હડતાલ કરવામાં આવેલી અને આ એક ક્રાંતિકારી હડતાલ હતી કે જેના માનમાં સંયુક્ત રાષ્ટ્રએ 1975 થી આ દિવસને ઉજવવાનું નક્કી કર્યું. બરાબર છે. હવે આને રિલેટેડ કરંટ વાત જોઈએ તો આ જે દિવસ હતો એની થીમ શું હતી? તો 2026ની થીમ હતી રાઇટ્સ જસ્ટિસ એક્શન ફોર ઓલ વુમન એન્ડ ગર્લ્સ. તો એ આપણે યાદ રાખવાનું રહેશે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે તાજેતરમાં રણજી ટ્રોફી 2025-26ના વિજેતા કોણ બન્યું? તો રણજી ટ્રોફી 2025-26ના વિજેતા એ જમ્મુ કાશ્મીર છે. બરાબર, જમ્મુ કાશ્મીર જે છે એ 2025-26ના વિજેતા તરીકે જાહેર થયા છે. બીજી વસ્તુ, રણજી ટ્રોફી વિશે કેટલીક રસપ્રદ ચર્ચા કરીએ તો રણજી ટ્રોફીની શરૂઆત 1934થી થઈ. રણજી ટ્રોફીની અંદર ટેસ્ટ મેચ રમવામાં આવે છે. આ વખતે કરંટનો સવાલ જોઈએ. આ વખતે રનરઅપ કોણ હતું? તો કે કર્ણાટક. આ વખતે રનરઅપ જે છે કર્ણાટક હતું. જૂનો સવાલ જોઈ લઈએ કે રણજી ટ્રોફી 2025-26 છે, એવી રીતે 24-25ના વિજેતા કોણ હતું એવું પૂછાય તો 24-25ના વિજેતા જે છે વિદર્ભ આવશે. બરાબર, વિદર્ભ જે છે એ 24-25ના વિજેતા હતા અને એ વખતે રનરઅપ કોણ હતું? તો એ વખતે રનરઅપ આવશે કેરળ. બરાબર, કેરળ જે છે 24-25ના રનરઅપ હતા. આ વખતેની મેચ વિશે ચર્ચા કરીએ તો પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે ઓકિબ નબી અને પ્લેયર ઓફ ધ મેચ તરીકે કાશ્મીરના શુભમ પુંડીરનું નામ આગળ છે. પછી વાત કરીએ ગુજરાત
તરફથી સૌરાષ્ટ્ર, બરોડા અને ગુજરાત એમ 3 ટીમ ભાગ લે છે. બરાબર, ગુજરાત નામની ટીમ છે, એક ટીમ છે સૌરાષ્ટ્ર નામની છે અને એક ટીમ બરોડા નામની છે કે જે આ રણજી ટ્રોફીની અંદર ભાગ લે છે. સૌરાષ્ટ્રની ટીમ છે એનું જૂનું નામ વેસ્ટર્ન ઇન્ડિયા હતું. સૌરાષ્ટ્રની જે ટીમ છે રણજી ટ્રોફીમાં એ પહેલા વેસ્ટર્ન ઇન્ડિયા નામથી રમતી હતી. સૌથી વધુ વખત રણજી ટ્રોફી કયું રાજ્ય અથવા તો કઈ ટીમ જીતેલી છે એવું પૂછાય તો સૌથી વધુ વખત મુંબઈ જે છે આ ટ્રોફી જીતેલું છે. હવે અહીંયા આપણે રણજી ટ્રોફી એટલે કે ક્રિકેટની વાત કરીએ તો ક્રિકેટને રિલેટેડ બીજી થોડીક ચર્ચા કરીએ તો આઈસીસી છે એના વિશે આપ સૌ કોઈ પરિચિત હશો. બરાબર, તો આઈસીસી છે એનું મુખ્ય મથક 2005 સુધી લંડનમાં હતું. બરાબર, અને હાલમાં ક્યાં છે તો કે દુબઈમાં. આઈસીસી નું મુખ્ય મથક જે છે હાલમાં દુબઈમાં છે. તેના ચેરમેન કોણ છે તમારે આન્સર કોમેન્ટ કરવાનો છે. ઓકે, પછીનો સવાલ છે તાજેતરમાં કયું સ્વદેશી ડ્રોન એ ભારત દ્વારા વિકસાવવામાં આવેલું છે? તો ભારત દ્વારા જે છે શેષનાગ 150 નામનું જે ડ્રોન છે એ તાજેતરમાં વિકસાવવામાં આવેલું છે. કોના સહયોગથી એવું પૂછાય તો ન્યૂ સ્પેસ રિસર્ચ એન્ડ ટેકનોલોજીસ કે જે બેંગ્લોરમાં આવેલ છે તેના દ્વારા કરેલું છે. આ ડ્રોનની ક્ષમતા અથવા તો ડ્રોનની જે ખાસિયત છે એવું પૂછાય તો શું આવશે તો કે આ ડ્રોન જે છે 25 થી 40 કેજી વોરહેડ એટલે કે 25 થી 40 કેજી સુધીનો જે છે સામાનની હેરફેર કરી શકે છે. અને જે અહીંયા સામાનનો અર્થ એવો છે કે જે હથિયાર હોય તેની હેરફેરની વાત થાય છે. તો 25 થી 40 કેજીનો સામાન જે છે કેરી કરી શકે છે અને 1000 કિલોમીટરથી વધારે સુધીની રેન્જમાં એ કામ કરી શકે છે. તો અહીંયા આપણે ડિફેન્સ રિસર્ચની વાત કરી તો ડીઆરડીઓના નવા વડા કોણ છે તો સમીર વી કામત. તો એક કરંટ અફેર્સનો સવાલ થઈ ગયો. બરાબર છે, ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો સવાલ છે તાજેતરમાં લામીતીય 2026 નામની સશસ્ત્ર કવાયત ભારત અને બીજા કયા દેશ વચ્ચે યોજાઈ ગઈ? તો લામીતીય નામની સશસ્ત્ર કવાયત જે છે એ ભારત અને સેશેલ્સ નામનો જે દેશ છે તેના વચ્ચે યોજાઈ ગઈ. ઓકે, તો હવે સેશેલ્સને રિલેટેડ કેટલીક બીજી ચર્ચા કરીએ તો આ કવાયત 2001 થી યોજાય છે. આ વખતે જે આવૃત્તિ હતી એ 11મી આવૃત્તિ હતી. લામીતીયનો અર્થ શું થાય તો કે મિત્રતા. આ કવાયતની અંદર ભારતના 3 દળ એટલે કે હવાઈ દળ, થલ સેના છે બરાબર, અને જે નૌકાદળ છે એ 3 દળે આની અંદર ભાગ લીધો હતો. આ સિવાય વાત કરીએ તો આ જે આયોજન છે એ ક્યાં તો કે સેશેલ્સની જે ડિફેન્સ એકેડમી છે એની અંદર યોજવામાં આવેલી. આગળ વધીએ. તાજેતરમાં શ્રી લક્ષ્ય સેન કઈ રમતની સેમીફાઇનલ મેચ જીતી અને ફાઇનલ સુધી પહોંચ્યા હતા? તો તેનો સાચો જવાબ છે બેડમિન્ટન. બરાબર, લક્ષ્ય સેન જે છે ભારતની અંદર બેડમિન્ટન રમવા માટે જાણીતા છે. આ રમત જે છે એનું આયોજન કોણે તો કે આઈબીએફ કરેલું હતું. ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2026 ની અંદર લક્ષ્ય સેને એ સેમીફાઇનલની અંદર તેના ઓપોનન્ટને હરાવી અને ફાઇનલમાં પહોંચેલા, પરંતુ ફાઇનલની અંદર જે ચાઇનીઝ તાઇપે પ્લેયર હતા લી ચુન યી તેની સામે તેમનો પરાજય થયો છે. બેડમિન્ટન વિશે વાત કરીએ તો બેડમિન્ટન જે છે એ મલેશિયાની રાષ્ટ્રીય રમત છે. બેડમિન્ટનના મેદાનને કોર્ટ કહેવાય છે. અહીંયા જે વાત કરી કે ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ એ આયોજન કોણ કરે છે તો કે આઈબીએફ ઇન્ટરનેશનલ બેડમિન્ટન ફેડરેશન એ એનું આયોજન કરે છે. ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપની શરૂઆત એ 1977 થી કરવામાં આવેલી. તો અહીંયા જે આ ટોપિક હતો એને રિલેટેડ ટોપિકની અન્ય જે માહિતી છે એની આપણે ચર્ચા કરી. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે તાજેતરમાં ભારતે કયા દેશને હરાવી અને T20 વર્લ્ડ કપ જીત્યો? તો T20 મેચ દરેક વિદ્યાર્થી મિત્રોએ જોઈ જ હશે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હશે કે તેનો સાચો જવાબ છે ઇંગ્લેન્ડ. હવે કરંટ રિલેટેડ T20 વિશે થોડીક ચર્ચા કરીએ તો આપણા હાલના T20 ના કેપ્ટન કોણ છે તો કે સૂર્યકુમાર યાદવ. આ વખતે T20 માં મેન ઓફ ધ સિરીઝ કોણ હતા? સંજુ સેમસન. આ વખતે જે આપણે ખિતાબ જીત્યો એ કેટલામી વખત હતો તો કે ત્રીજી વખત. આપણે ત્રીજી વખત જે છે આપણું ટાઇટલ જે છે જીત્યું છે અને આ વખતે આપણે ટાઇટલ ડિફેન્ડ કર્યું છે, કારણ કે આપણે 2024 ની અંદર પણ આ ટાઇટલ જીતેલા હતા. બરાબર છે, આગળ વધીએ. હવે કુલ ટીમોની વાત કરીએ તો કુલ આ વખતે જે T20 રમાય એમાં 20 દેશ હતા. એમાં યજમાન તરીકે ભારત અને શ્રીલંકાએ સામૂહિક જે છે ભાગ ભજવેલો હતો. એવી કઈ ટીમ છે કે જે આ વખતે સૌથી પહેલી વખત રમતી હતી? તો ઇટાલીની ટીમ જે છે એને આ વખતે સૌથી પહેલી વખત જે છે ક્વોલિફાય કરેલું હતું. T20 ના માર્ક એમ્બેસેડર કહીએ તો કોણ છે? તો T20 ના માર્ક એમ્બેસેડર તરીકે આપણા ભૂતપૂર્વ કેપ્ટન કહો, આપણા ભૂતપૂર્વ બેટ્સમેન કહો, શ્રી રોહિત શર્મા.
પછી વાત કરીએ તો T20 ની શરૂઆત એ 2007 થી થઈ, બરાબર. સૌથી પહેલી T20 મેચ ની શરૂઆત એ 2007 માં થયેલી, બરાબર. અને એ વખતે ભારત આ T20 ની મેચ જીતેલું હતું. જે તે સમયે આ મેચની જે રમતો છે એ દક્ષિણ આફ્રિકાની અંદર યોજવામાં આવેલી. અહીંયા બીજી ક્રિકેટ વિશે માહિતી આપેલી છે કે આઈસીસી નું વડું મથક જે છે દુબઈમાં આવેલું છે. આઈસીસી નું વડું મથક જે છે પહેલા ક્યાં હતું? લંડન. પછી ત્યાંથી શિફ્ટ થયું દુબઈમાં. આપણે આગલા એક ક્વેશ્ચન ની અંદર લંડનમાં જે આઈસીસી નું વડું મથક આવેલું છે તેની ચર્ચા કરી. શિફ્ટ ક્યાં થયું? તો કે દુબઈમાં. એ માહિતી અહીંયા આપેલી છે. હવે આઈસીસી નું જે જૂનું નામ શું હતું અને નવું નામ શું હતું એ તમારે કોમેન્ટ કરી અને જણાવવાનું છે. આપણે આઈસીસી ને રિલેટેડ એક બીજો ક્વેશ્ચન પૂછેલો છે કે આઈસીસી ના ચેરમેન કોણ છે, તો એ પણ તમારે કોમેન્ટ કરવાનું છે. આગળ વધીએ મિત્રો. પછીનો ક્વેશ્ચન છે તાજેતરમાં કયા દેશમાંથી ભારતમાં 9 ચિત્તાઓને લઈ આવવામાં આવેલા છે? તો ભારતની અંદર તાજેતરમાં બોત્સવાના નામના દેશમાંથી 9 ચિત્તાને ભારતમાં લાવેલા છે. ઓકે, હવે બોત્સવાનાની વાત કરીએ તો કરંટ અફેર્સના પ્રશ્ન તરીકે એવું પૂછી નાખે કે તાજેતરમાં બોત્સવાના નામના દેશમાંથી 9 ચિત્તાને ભારતમાં લઈ આવ્યા. આ બોત્સવાના દેશની રાજધાની કઈ છે? તો એક કરંટ અફેર્સનો ક્વેશ્ચન નવો ક્વેશ્ચન બનાવીને પૂછી નાખે તો આપણે એમાં ઓબ્જેક્શન લઈ શકીએ નહીં. એટલે આપણે અહીંયા જે કોઈ પણ ટોપિક છે એને રિલેટેડ જૂની, નવી અને ઐતિહાસિક કે ભૌગોલિક માહિતી મૂકીએ છીએ એનું મૂળ કારણ આ છે. એ દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી જ ગયો હશે. ઓકે, તો હવે અહીંયા શું કીધું છે કે જે ચિત્તા આવ્યા એને ક્યાં રાખવામાં આવેલા છે એવું પૂછાય તો આવશે કુનો નેશનલ પાર્ક. હવે કુનો નેશનલ પાર્ક છે એ ભારતના મધ્યપ્રદેશની અંદર આવેલું છે, બરાબર. એવું પૂછાય કે કુનો નેશનલ પાર્ક સિવાય અન્ય કયા સ્થળોએ ભારતની અંદર ચિત્તાને રિઝર્વ રાખવામાં આવેલા છે, તો આવશે નોરાદેહી અને ગાંધીસાગર. આ જે બંને અભયારણ્ય છે એની અંદર પણ ચિત્તાઓને રિઝર્વ રાખવામાં આવેલા છે. ચિત્તાઓને બચાવવા માટેનો આ જે પ્રોજેક્ટ છે કે પ્રોજેક્ટ ચિત્તા એ કોણ હેન્ડલ કરે છે એવું પૂછાય તો આવશે એનટીસીએ. એનટીસી એટલે કે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી. એની સ્થાપના 1999 માં કરવામાં આવેલી. હવે આ પ્રોજેક્ટ ચિત્તા છે શું છે? તો પ્રોજેક્ટ ચિત્તા ખરેખર એવું છે કે દુનિયાની અંદર ચિત્તાની જે અલગ અલગ પ્રકારની પ્રજાતિઓ છે એમાંથી અમુક પ્રજાતિઓ ધીમે ધીમે વિલુપ્ત થવા જઈ રહી છે, બરાબર. તો આ પ્રજાતિઓને વિલુપ્ત થતી અટકાવી અને ભારતની અંદર તેનું એક રિઝર્વ જે છે બનાવવા માટે થઈ અને આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલો છે. તો અલગ અલગ દેશમાંથી વિવિધ પ્રકારની પ્રજાતિના ચિત્તા છે એને લઈ અને ભારતના જુદા જુદા અભયારણ્યની અંદર અહીંયા રાખવામાં આવે છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે વિશ્વ સાયબર સેન્સરશિપ વિરુદ્ધ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો પેલા તો આ દિવસ શું છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. વિશ્વ સાયબર સેન્સરશિપ દિવસ જે છે એ 12મી માર્ચના રોજ ઉજવાય છે. આ દિવસની શરૂઆત કઈ રીતે થઈ? તો કે આરએસએફ એટલે કે રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ નામનું એક ગ્રુપ છે એણે આ દિવસની શરૂઆત કરી. આ દિવસનું જે પ્રતીક છે કેવું છે? તો કે દિવસનું પ્રતીક જનરલી આ રીતે કંઈક આવે છે કે માઉસ હોય અથવા તો કોમ્પ્યુટર રિલેટેડ કોઈ પણ ઉપકરણ હોય એને સાંકળથી બાંધેલું હોય અને એમાંથી છૂટતું હોય એ પ્રકારના ચિહ્ન તરીકે દર્શાવવામાં આવે છે. કારણ કે આરએસએફ જે છે એ શું કહે છે કે સરકાર એ શું કરે છે? તો કે સરકાર કેટલાક બ્લોગર્સ અથવા તો કેટલાક સમાચાર પત્રો કે જે સ્વતંત્ર રીતે કાર્યરત હોય અથવા તો એવા કેટલાક સ્ત્રોત કે જે સરકાર વિરોધી અથવા તો સરકારના ક્રિટિક્સ તરીકે જે અમુક માહિતી બહાર પાડતા હોય તો એને સરકાર શું કરે છે? એનું જે વેબસાઇટ અથવા તો એનું જે સમાચાર પત્ર હોય અથવા તો એનો કોઈ બ્લોગ હોય એને શું કરે સરકાર? એને પ્રતિબંધિત કરે છે. તો એ જે પ્રતિબંધિત કરે છે એના અગેન્સ્ટમાં આ આરએસએફ ના લોકો જે છે એ આ દિવસને ઉજવે છે. આ સિવાય સરકાર અથવા તો વિવિધ દેશોની સરકાર છે અથવા તો જે ઓથોરિટી છે શું કરે છે? તો કે આવી રીતે જે લોકો બ્લોગથી અથવા તો વિડીયોથી અથવા તો કોઈ સમાચાર પત્રોની મદદથી સરકાર વિરુદ્ધ અથવા તો અન્ય કોઈ માહિતી સ્પ્રેડ કરે છે એને અટકાવવા માટે ચોક્કસ પ્રદેશોની અંદર ઘણીવાર જે છે સંદેશા વ્યવહાર બંધ કરી દે છે અથવા તો ઇન્ટરનેટ એક્સેસને સંપૂર્ણપણે અવરોધ કરી દે છે. તો આવું જે થાય છે એના વિરુદ્ધમાં જે છે આ દિવસ ઉજવવામાં આવે છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે સાયબર સેન્સરશિપ વિરુદ્ધ દિવસ શું છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે નીતિ આયોગના નવા સીઈઓ તરીકે કોણે કારભાર સંભાળ્યો? તો નીતિ આયોગના નવા સીઈઓ તરીકે શ્રી નિધિ છિબ્બર છે એમણે કાર્યભાર સંભાળેલો છે. હવે નીતિ આયોગ વિશે ચર્ચા કરીએ તો નીતિ આયોગની સ્થાપના 1 જાન્યુઆરી 2015 માં કરવામાં આવી અને કોની જગ્યાએ? તો કે આયોજન પંચની જગ્યાએ. નીતિ આયોગ છે એના પ્રથમ અધ્યક્ષ કોણ છે? તો કે આપણા વડાપ્રધાન. ઉપાધ્યક્ષ કે તો અરવિંદ
પનગરિયા. આ જે બે વ્યક્તિ જે છે ફિક્સ છે. તેની નીચે જે લોકો છે એની વારંવાર જે છે બદલી થતી રહે છે. વાઇસ ચેરપર્સન પૂછાય તો સુમન બેરી છે. સીઈઓ જે સૌથી પહેલા હતા એ કોણ છે? તો કે સિંધુશ્રી ખુલ્લર હતા. અને હાલના સીઈઓ જે છે નિધિ છીબર આવ્યા છે. હવે અહીંયા એને રિલેટેડ આપણે એક જૂનો સવાલ કરીએ તો જે આયોજન પંચ છે એની રચના ક્યારે થઈ અને કોણે કરી એ તમારે કોમેન્ટ કરી અને જણાવવાનું છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ડિટેલ ઓપ્શન્સ અને માહિતી સાથેના ક્વેશ્ચન્સ પૂરા થાય છે. હવે આપણે ચર્ચા કરીશું કેટલાક સુપર શોર્ટ્સ, એટલે કે આપણે ગયા વખતેથી વિડીયોમાં શરૂઆત કરીએ છીએ એવા કેટલાક વન લાઇનર કરંટ અફેર્સના પ્રશ્નો કે જેને તમે માત્ર એક લાઇનની અંદર વાંચી અને યાદ રાખી અને તેના આન્સર આપી શકો છો. તો નેશનલ હાઉસિંગ બેંક દ્વારા ગૃહ સુગમ નામનું પોર્ટલ શરૂ કરવામાં આવેલું છે. પછી વાત કરીએ તો ભારતે S-400 નામની એર ડિફેન્સ સિસ્ટમ રશિયા પાસેથી ખરીદી. તો આ ડિફેન્સ સિસ્ટમ છે S-400 ટ્રાયમ્ફ એર ડિફેન્સ, એનું પૂરું નામ તમને પૂછાઈ શકે. ભારતના ખેલાડી શીતલ દેવી કે જે એક પેરા ઓલિમ્પિક જે છે આર્ચર છે, એમની પસંદગી વર્લ્ડ આર્ચરી દ્વારા પેરા ઓફ ધ યર 2025 માટે કરવામાં આવેલી છે. કોબા તીર્થ ગાંધીનગરની અંદર સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું વડાપ્રધાન દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ડીજીસીએના નવા ડાયરેક્ટર ઓફ જનરલ તરીકે વિક્રમ યાદવની નિમણૂક કરવામાં આવેલી છે. તો ડીજીસીએ નું ફૂલ ફોર્મ તમારે કોમેન્ટ કરવાનું છે અહીંયા, બરાબર છે. પછી તાજેતરમાં 1 એપ્રિલના રોજ નાસા દ્વારા આર્ટેમિસ 2 મિશન લોન્ચ કરવામાં આવેલું, બરાબર. આર્ટેમિસ 2 મિશન શેના ઉપર? તો કે ચંદ્ર ઉપર તેમણે પોતાનું યાન જે છે મોકલેલું છે. ખરેખર ચંદ્ર ઉપર યાન ઉતરશે નહીં, પણ ચંદ્રની જે પાછળની ભાગે જે અંધકારમય જે ભાગ છે તેની તરફ ભ્રમણ કરી અને આ યાન પાછું આવવાનું છે, ચંદ્ર ઉપર ઉતરવાનું નથી એવી ચર્ચા છે. તો આર્ટેમિસ 2 મિશન શું છે આપણે યાદ રાખીશું. પછી પ્રખ્યાત ચિત્રકાર રાજા રવિ વર્મા, જેનાથી આપ સૌ કોઈ પરિચિત હશો, તેની એક કૃતિ છે યશોદા અને કૃષ્ણ, એ તાજેતરમાં $18 મિલિયન એટલે કે 167.2 કરોડમાં હરાજી કરવામાં આવેલી. CDSCO દ્વારા બ્લડ કેન્સર માટે એક અન્ય દવા કાર્ટેમી કે જેને જીવંત દવા કહેવાય છે તેને મંજૂરી આપવામાં આવેલી છે. અહીંયા જે CDSCO છે એનું પૂરું નામ તમારે કહેવાનું છે. ફાર્મસીના સ્ટુડન્ટ માટે CDSCO એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આનું નામ આવડવું જોઈએ, તો તમારે કોમેન્ટ કરવાનું છે. પછી વાત કરીએ તો ત્રિપુરાની અંદર સૌપ્રથમ સૌર ઉર્જાથી ચાલતી ATM-1 શરૂ કરવામાં આવેલી છે. જાપાને દુનિયાનો સૌપ્રથમ લાકડાથી બનેલો ઉપગ્રહ લોન્ચ કર્યો, એનું નામ છે લિગ્નોસેટ. પછીનો પ્રશ્ન છે કે ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ છે એની બીજી આવૃત્તિ તાજેતરમાં શરૂ કરવામાં આવી, એ ક્યાં થશે? તો કે ઘોઘલા બીચ દીવ ઉપર કરવામાં આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ હતું આપણું આજનું કરંટ અફેર્સનું સેશન. આઈ હોપ તમને વિડીયો ગમ્યો હશે. આ વખતે આપણે જે સેશનની અંદર ફેરફાર કરેલો કે ન માત્ર કરંટ અફેર્સ રિલેટેડ ચર્ચા પણ તેને રિલેટેડ ઐતિહાસિક, ભૌગોલિક અને જે કાંઈ માહિતી છે એ તમને પૂરી પાડવા માટે જે ફેરફાર કરેલો છે તે તમને કેવો લાગ્યો તેના વિશે તમારે કોમેન્ટ કરવાની છે અને અમને અભિપ્રાય આપવાનો છે. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા અન્ય મિત્રો સાથે શેર કરો. જો તમે પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હોય અને અમારી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ગુજુ ફાર્મસી સાથે જોડાયેલા રહો એવી આશા સાથે ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.